ભરૂચ જિલ્લા એસટી તંત્રએ હોળી ધૂળેટી પર્વને લઈ 100 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરશે। હોળી ધૂળેટી પર્વને અનુલક્ષી ભરૂચ જિલ્લા એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 100 બસોનું સંચાલન 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી હાથ ધરાયું છે। જો 50 કે તેથી વધુ મુસાફરો હશે તો માંગણી સ્થળથી વતન સુધી સીધી બસ સેવા પૂરી પડાશે। એક્સ્ટ્રા બસોનું સંચાલન દાહોદ, ગોધરા, પંચમહાલ, સૌરાષ્ટ્ર માટે હાથ ધરાયું છે। જે એક્સ્ટ્રા બસો ભરૂચ જીએનએફસી, અંકલેશ્વર જીઆઈડીસી, ભોલાવ, આમોદ, રાજપીપળા, ડેડિયાપાડા, ઝઘડિયા, જંબુસર, સિલંબાથી સંચાલિત થશે। તારીખ 4 રોજ ધૂળેટી અને 3 રોજ હોળી છે। હોળી ધૂળેટીના તહેવાર અન્વયે એસટી નિગમ દ્વારા ભરૂચ વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે। ટોટલ 100 બસોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે, જેમાં જીઆઈડીસી પોઈન્ટ છે, અંકલેશ્વર જીઆઈડીસી, ભરૂચ જીએનએફસી છે, ભોલાવ છે, આમોદ ખાતેથી છે, જે ડેડિયાપાડા છે, સિલંબાગ છે, એ જે અગત્યના પોઈન્ટ છે જ્યાંથી ટ્રાફિક સારા પ્રમાણમાં મળી રહે છે, ત્યાંથી પણ બસોનું સંચાલન એક્સ્ટ્રા ધોરણે થશે। એ જ પ્રમાણે અન્ય જે ડેપો છે, જંબુસર છે, ઝઘડિયા છે, અંકલેશ્વર ડેપો છે, ભરૂચ ડેપો છે અને રાજપીપળા ડેપો છે, ત્યાંથી પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। વધુમાં આ વખતે આપણે એ રીતનું રાખેલું છે કે જો 50થી વધારે મુસાફરોની સંખ્યા હોય તો એ સીધા ડેપો મેનેજરનો સંપર્ક કરશે તો સીધી બસ એમને એમના સ્થળેથી પિકઅપ કરી અને ત્યાં છેક ગામ સુધી ઉતારવા સુધીની આપણે આયોજન કરેલું છે। તો એ બાબતે પણ જો કોઈ 50થી વધારેનો ગ્રુપ હોય તો નજીકના ડેપો ખાતે સંપર્ક કરવા માટે હું વિનંતી કરું છું। અને વધુમાં આ એક્સ્ટ્રા સંચાલન દાહોદ, જાલોદ અને સૌરાષ્ટ્ર તરફનું હોય છે, એટલે એ મુજબનું આપણું આયોજન છે। અને આ જે સંચાલન છે તે તારીખ 27થી 3 તારીખ સુધીનું રહેવાનું છે। તો તારીખ 27થી 3 તારીખ સુધી રોજે રોજ સુપરવાઇઝરોની ટીમ દરેક ડેપો અને પોઈન્ટ ખાતે આપણે રાખેલી છે, જે 24/7 ટ્રાફિકનું મોનિટરિંગ કરશે અને સતત એક્સ્ટ્રા સંચાલનની કામગીરી ચાલુ રહેશે। હું મુસાફર જનતાઓને આ બાબતે એસટી નિગમનો લાભ લેવા માટે ખાસ વિનંતી કરું છું।